તમે સમાચાર તો સાંભળ્યા હશે કે મહેશભાઈ રાયકાનું અવસાન થઈ ગયું। તો કેટલાક લોકોની કોમેન્ટો આવે છે કે આખરે મહેશભાઈ રાયકાનું અવસાન થયું તો થયું કેવી રીતે। મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ આલાપ રેગડી અને આલ્બમ સોંગથી ખૂબ જ પોપ્યુલર એવા મિત્રો રબારી સમાજનું ગૌરવ મહેશભાઈ રાયકા આજે આપણી વચ્ચે નથી રહ્યા। ખૂબ જ નાનકડી ઉંમરમાં ભગવાનને પ્યારા થઈ ગયા છે। ભગવાને આજે આપણા મહેશભાઈ રાયકાને છીનવી લીધા છે। આજે મિત્રો વાવ થરાદ પંથકના ગણેશપુરા ગામના મહેશભાઈ રાયકા હતા અને એમના ગામની અંદર એક મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। મિત્રો, રબારી સમાજનું ગૌરવ હતું અને ક્યાંક ને ક્યાંક એમના આલ્બમ સોંગ રેગડી આલાપ ખૂબ જ પોપ્યુલર હતા। અને મિત્રો, અત્યારે હાલ જે સમાચાર મળ્યા કે મહેશભાઈ રાયકાનું અચાનક દુઃખદ અવસાન થયું છે। આ સમાચાર સાંભળતા જ એમના ફેન ફોલોવિંગ ઉપર એક મોટો ઝટકો વાગ્યો હતો। ગુજરાતના ઘણા બધા કલાકારોએ મહેશભાઈ રાયકાને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। મિત્રો, આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો મહેશભાઈ રાયકાને યાદ કરીને એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો, એટલે ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે। મિત્રો, તમે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ખૂબ જ મોટા કલાકારોના અવસાન થઈ રહ્યા છે। એ વચ્ચે ભાઈ ખૂબ જ નાનકડી ઉંમરમાં મિત્રો અત્યારે હાલ મહેશભાઈ રાયકાનું અવસાન થઈ ગયું। આ બાબતે અત્યારે હાલ ગુજરાતના ઘણા બધા કલાકારોએ દુઃખ વ્યક્ત કર્યું અને એમના ગામની અંદર એટલે કે ગણેશપુરા ગામની અંદર એક મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। હવે કેટલાક લોકો એવું કહે છે કે મહેશભાઈ રાયકાનું આખરે અવસાન કેવી રીતે થયું, કોઈ પણ જાણકારી હોય તો અમારા સુધી પહોંચાડજો। તો મિત્રો, અત્યારે હાલ કોઈ પણ જાતની એવી સત્તાવાર માહિતી નથી મળી કે મહેશભાઈ રાયકાનું અવસાન કેવી રીતે થયું। આખરે કોઈ પણ નવા અપડેટ મળશે તો આ સુધી પહોંચાડતા રહેશું। તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ભાઈ મહેશભાઈ રાયકાની આત્માને ભગવાન શાંતિ આપે એ માટે સરસ મજાની એક કોમેન્ટ કરતા જજો।